દર્શક મિત્રો, હું છું પ્રાર્થના રાવલ. સિને સરિતા ચેનલના માધ્યમથી આજે આપ સમક્ષ ઉપસ્થિત રહી છું. સિને સરિતા ચેનલમાં અવનવા વિષયો પર જુદા જુદા નિર્દેશકોએ નિર્માણ કરેલી ફિલ્મો વિશે વાત કરી છે. આજે આપણે એવા જ સફળ લેખક, નિર્માતા, દિગ્દર્શક વિશે વાત કરીશું. તેમનું નામ છે મેહુલ કુમાર. સૌરાષ્ટ્રના વતની અને જામનગરમાં મોટા થયેલ મેહુલભાઈએ તેમનું સ્કૂલ અને કોલેજ જામનગરમાં જ પૂરું કર્યું. નાનપણથી જ તેમને લેખનનો અદ્ભુત શોખ હતો. તેમની આગવી વિચારધારાને આગળ વધારવા માટે મુંબઈને કેન્દ્ર બનાવવાનો વિચાર કર્યો અને જામનગરથી મુંબઈ સ્થિત થયા. મુંબઈ આવ્યા પછી તરત જ તાહિર હુસેનના સંપર્કમાં આવ્યા અને એક શાનદાર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. આ અરસામાં ગામડાના રીત રિવાજો, પહેરવેશો પર ફિલ્મ બનતી હતી. ત્યારે તેમણે પેન્ટ શર્ટ અને આધુનિક ઢબવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મનું નામ છે જન્મ જન્મના સાથી. આ ફિલ્મ દર્શકોએ ખૂબ જ પસંદ કરી. ત્યારબાદ હિન્દીમાં પણ ફિર મિલેંગે હમ નામથી બની. પ્રથમ ફિલ્મ ગુજરાતી જન્મ જન્મના સાથી સફળતાના શિખરો સર કર્યા. 1977માં બનેલ જન્મ જન્મ સાથી ફિલ્મથી મેહુલ કુમારે હિન્દી ફિલ્મ તેમજ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું. આ ફિલ્મનું સંગીત ફિલ્મ જગતના પ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લહેરીએ આપ્યું છે. કલાકારની વાત કરીએ તો નાયક તરીકે આદિલ અમન અને ભાવના ભટ્ટે અભિનય આપ્યો છે. સાથે સાથી કલાકાર તરીકે ઇફ્તિખાર, રમેશ દેવ, રૂપેશ કુમાર તેમજ જગદીપે સાથ આપ્યો છે. આવા સફળ દિગ્દર્શક, નિર્માતા એવા મેહુલ કુમારની વાત જાણીને આપ સૌને મજા આવી હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આગળ આવી જ વાત લઈને ફરી મળીશું. નમસ્કાર. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત.